સ્વાધ્યાય 3 ચતુષ્કોણ ની સમજ ભાગ 7 આજે ગણિત. પ્રશ્ન પહેલો, ખાલી જગ્યા પૂરો. પહેલું, રેખાખંડો એટલે કે આમ આમ આવા રેખાખંડ વડે બનેલી બંધ આવી આકૃતિ એનું નામ શું કહેવાય? તો જે રેખાખંડ વડે બંધ આકૃતિ બને એને કહેવાય બહુકોણ. બહુકોણ. ત્રણ બાજુઓ જેની અંદર 1 2 અને 3 ત્રણ બાજુઓ વાળો નિયમિત બધી બાજુઓ માનો કે સરખી હોય. આ 1 2 અને 3 આ જે બહુકોણ છે એનું નામ શું કહેવાય? ત્રિકોણ. આનું નામ ત્રિકોણ કહેવાય. ત્રિકોણના આ જે ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાઓ આ ત્રણેય ખૂણાઓ એના માપનો સરવાળો કરો. આનો સરવાળો કેટલો થાય? 180 અંશ. લંબચોરસ, આ લંબચોરસ છે. આ લંબચોરસ એના ચારેય ખૂણાઓ આ ખૂણો આ બધાના માપ કેટલા હોય? તો 90 અંશ હોય. બધા કાટખૂણાઓ. બહુકોણ, આ કોઈ પણ જે બહુકોણ છે એમાં બહિષ્કોણ જે બહાર જે આ રીતે જે ખૂણો બને છે આ બહિષ્કોણ એના માપનો સરવાળો એટલે કે આ બહિષ્કોણ કે આ બહિષ્કોણ કે આ બહિષ્કોણ છે આ બધા બહિષ્કોણ એના માપનો સરવાળો કરો તો કેટલો થાય? 360 અંશ થાય. ખાલી જગ્યા ચતુષ્કોણ ચાર ખૂણાઓ સામ સામેની બાજુઓ ની એક જ જોડની બાજુઓ એકબીજાને આમ સમાંતર હોય. એટલે બધી બાજુઓ જો શું કહેવા માંગે છે કે આ એક ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણ એના આ ચતુષ્કોણમાં સામ સામેની એટલે કે જો આ એની બે જોડો એમાંથી ફક્ત એક જોડ એટલે કે જો આ એક જ જોડ ની બાજુઓ એકબીજાને સમાંતર આવી રીતે. જો આમાં એક જ જોડ સમાંતર છે, આ બે સમાંતર નથી, આ એક જ જોડ સમાંતર છે. તો આવો જે ચતુષ્કોણ છે એનું નામ શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કહેવાય. હવે પ્રશ્ન 2, ખાનામાં યોગ્ય વિકલ્પ એટલે કે A B C જે આ ચાર વિકલ્પ છે એનો ક્રમ અક્ષર એટલે કે A B C કે D લખવાનો છે. પહેલું, કયા પ્રકારના અલગ અલગ ચતુષ્કોણ જે છે ચાર ખૂણાવાળા એની સમાન લંબાઈ વાળી સરખી લંબાઈ વાળી પાસેની એટલે કે જો આની બાજુની આ થાય, આની બાજુની આ થાય, આની બાજુની આ થાય, આની બાજુ એમ પાસેની બાજુઓની બે જોડ અલગ જોડ સરખી હોય એવો ચતુષ્કોણ કયો કે જેમાં આ ને આ એમ સરખી હોય? તો જો આ પાસેની બાજુ આ બે સરખી. એ જ રીતે આ અને આ બે સરખી અને આ બે. તો આવો ચતુષ્કોણ છે એનું નામ શું કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ. તો આમાં આવશે સમલંબ સમાંતર બાજુ પતંગ કે લંબચોરસ? તો પતંગ. આ પતંગ. તો આમાં C. ચતુષ્કોણ ચાર ખૂણાવાળો ચતુષ્કોણના ચારેય ખૂણાઓ એના માપનો સરવાળો કરો તમે તો કેટલો થાય? 360 અંશ. ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો 360 90 180 કે 600? તો 360 સાચો વિકલ્પ છે. તો જવાબ A. સમાંતર બાજુ ચતુષ્કોણ જેની બંને જોડ સામેની બંને જોડ સમાંતર હોય એવા દાખલા તરીકે તો અહીંયા દોરું છું. આ સમાંતર આ અને આ સમાંતર. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેની આ બે પાસેના ખૂણા
જો આ ખૂણો અને આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો, તો આ બે એકબીજાના કેવા હોય? કોટિકોણ એટલે કે બંનેનો સરવાળો કરો તો 90 અંશ થાય. પૂરક કોણ એટલે કે બંનેનો સરવાળો 180 અંશ થાય. સરળ કોણ કે એકેય નહીં, તો આમાં આવશે પૂરક કોણ હોય એકબીજા, કારણ કે 180 અંશ સરવાળો થાય. તો આમાં જવાબ આવશે બી. કોની ચારેય બાજુ, આમાંથી કોની ચારેય બાજુઓ એટલે કે આ ચારેય બાજુઓની લંબાઈ સરખી હોય. લંબચોરસની, ચોરસની, પતંગ કે સમલંબ ચતુષ્કોણ, તો ચોરસની ચારેય બાજુઓ સરખી હોય. તો આમાં વિકલ્પ બી ક્રમાંક, આ વિકલ્પનો ક્રમાંક બી. વર્તુળ, આ જે વર્તુળ છે એ ખાલી જગ્યા છે, શું છે? બહિર્મુખ બહુકોણ છે આ, અંતર્મુખ બહુકોણ છે આ, કે ખુલ્લો વક્ર છે કે બંધ વક્ર છે? તો આમાંથી આ જો કોણ એટલે ખૂણો, આમાં કે ખૂણો તો છે નહીં એટલે આ બે તો આવે નહીં. હવે આ લખ્યું છે ખુલ્લો, આ ખુલ્લો છે ના, આ કેવો છે? બંધ વક્ર છે. તો આનો વિકલ્પ આવશે ડી. ઘરે ધ્યાનથી વિડિયો જોઈ લખો, નોટમાં જાતે પાછા યાદ કરો. થેન્ક યુ.